હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સ્ટડીમાં આપનું સ્વાગત છે। આજના સ્ક્રીન પર તમે જોઈશો ટોપિક મુખ્ય બે રહેલા છે। પહેલા નંબરની અંદર એલઆરડી એક્ઝામમાં હાઈ સ્કોર બને તો શું ફાયદાઓ થઈ શકે છે। બીજા નંબરની અંદર એલઆરડીમાં વધુ માર્ક્સ હોય તો ડીવી કરાવવું જોઈએ કે નહીં। તમે જોઈ શકો છો આજના મુખ્ય વિડીયોની અંદર આપણે બે ટોપિક પર વાત કરીશું, જેની અંદર તમે જોઈ શકો એલઆરડીમાં જો હાઈ સ્કોર થતો હોય તો તમારે કયા કયા ફાયદાઓ અને કયા કયા બેનિફિટ્સ થાય, જેની અંદર આપણે વાત કરીશું। સૌપ્રથમ એલઆરડીમાં હાઈ સ્કોર બને તો કયા કયા ફાયદાઓ થઈ શકે છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। મુખ્યત્વે સૌપ્રથમ તમને 4 પ્રકારના પોસ્ટની અંદર ચોઈસ કરવાનું તમને સૌથી વધારે ફાયદો એ થાય છે કે તમારે 4 પોસ્ટમાંથી કઈ પોસ્ટ લેવી, જેની અંદર બિન હથિયારી પોલીસ, બીજા નંબરમાં હથિયારી પોલીસ એટલે કે આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, એ જ રીતે વાત કરીએ ત્રીજા નંબરની અંદર જેલ સિપાઈ, ચોથા નંબરની અંદર એસઆરપીએફ પોલીસ। ત્યાર સુધી અમારી ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અહીં તમે જોઈ શકો છો તમને તમારી ચોઈસ પ્રમાણે અલગ અલગ પોસ્ટ મળી શકે છે, જેની શક્યતાઓ 100% રહેલી છે। તમે જોઈ શકો છો દરેક વિદ્યાર્થી મિત્રો જો પોતાના હાઈ એટલે કે પોતાના માર્ક્સ એ ઓલ ઓવર ગુજરાતની અંદર હાઈ માર્ક્સની અંદર જો જનરલ મેરિટમાં આવે તો તેમને આ બેનિફિટ્સ સૌપ્રથમ રહે છે અને મોસ્ટલી બધા જ વિદ્યાર્થી મિત્રોનું પહેલા નંબરની અંદર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મળી રહે તેના માટેનો તેમનો ગોલ રહેલો હોય છે। આજે આ વખતે અનઆર્મ્ડ પોલીસની જગ્યાઓ 5000+ રહેલી છે। તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર આ પ્રકારના 4 પોસ્ટની આપણે વાત કરીએ। હવે નેક્સ્ટ વાત કરીએ બીજા નંબરની અંદર કયા ફાયદાઓ રહેલી, તો તમે જોઈ શકો છો પોતાના જિલ્લામાં નોકરી પ્રાપ્ત થવાની શક્યતાઓ વધી જાય છે, એટલે કે તમને તમારા પોતાના જિલ્લાની અંદર જ મોસ્ટલી નોકરી મળવાની શક્યતાઓ 100% રહેલી હોય છે, અથવા તો નજીકનો જિલ્લો મળવાની સંભાવના રહેલી હોય છે। આમ આ રીતે જોઈ શકીએ કે એલઆરડીની અંદર જો તમારો સ્કોર એ જનરલ હાઈ સ્કોર રહેતો હોય તો આ ફાયદો થાય। ત્રીજા નંબરની અંદર બિન હથિયારી પોલીસમાં સ્વતંત્ર રીતે તે પોલીસ સ્ટેશનમાં કામ કરવાનો તમને મોકો પ્રાપ્ત થાય છે, એટલે કે તમને કોઈ પણ પ્રકારના પોતાના જિલ્લાની અંદર પોલીસ સ્ટેશનની અંદર તમે તમારે નોકરી કરવાનો મોકો મળી શકે છે, જેના આધારે દરેક વિદ્યાર્થીનું આ પહેલો સૌપ્રથમ ચોઈસ રહેલી હોય છે કે એક સ્વતંત્ર પોલીસ સ્ટેશનની અંદર તેમને કાર્ય કરવા મળે, જેના અંદર તમે બિન હથિયારીમાં હોય તો તમને જોવા જઈએ તો આર્મ્ડ પોલીસ એટલે કે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની સરખામણીએ બિન હથિયારી પોલીસમાં મોટી સિટીઓમાં બંદોબસ્ત ઓછો આવવાની શક્યતાઓ રહેલી છે। એટલે કે આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલની જો અંદર તમે સિલેક્શન થાય છે તો તમારી મોટી સિટીઓની અંદર બંદોબસ્ત આવવાની શક્યતાઓ વધી જાય છે, જેની અંદર તમે કહી શકો કે સૌપ્રથમ ચોઇસીસ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલનો દરેક વિદ્યાર્થી મિત્રોને રહેલો હોય છે। હવે આપણે વાત કરીશું આગળ ચોથા નંબરની અંદર અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલની તુલનાએ જોવા જઈએ એટલે કે આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલની તુલનાએ હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, જમાદાર જેવી પોસ્ટની અંદર વધુ શક્યતાઓ એટલે કે પ્રમોશનની શક્યતાઓ વધુ રહેલી હોય છે। તમે જોઈ શકો જો તમે એસઆરપી અથવા જેલ સિપાહી હોય તો તમે એમાંથી કોન્સ્ટેબલમાં આવો છો અને જ્યારે તમે અનઆર્મ્ડ કોન્સ્ટેબલ તરીકે ડાયરેક્ટલી જોડાઓ તો તમને એએસઆઈ તરીકેનું પ્રમોશન પ્રાપ્ત થવાની શક્યતાઓ વધુ હોય છે। જ્યારે અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલની બીજી પણ એક ખાસિયત એ પણ રહેલી છે તમે અલગ અલગ પોલીસના વિભાગો એલસીબી, એસઓજી, એસએમસી જેવા વિભાગોમાં કામ કરવાની તક શક્યતાઓ વધી જાય છે, જેના આધારે તમે તમારા મનપસંદ વિભાગની અંદર નોકરી કરી શકો છો। આમ જોવા જઈએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટમાં સૌથી વધારે બેસ્ટ બેનિફિટ રહેલા છે, જેના લીધે મોસ્ટલી બધા જ વિદ્યાર્થીઓ અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ મળે તે માટેની પૂરેપૂરી મહેનત કરતા હોય છે। હજે બીજી વાત કરીએ તો પોતાના જિલ્લાની અંદર નોકરી પ્રાપ્ત થવાની શક્યતાઓ વધી જાય છે, એટલે કે તમારો હાઈ સ્કોર હશે તો તમને પોતાના જિલ્લાથી દૂર નોકરી મળવાની શક્યતાઓ ઓછી રહેલી હોય છે। હવે આપણે નેક્સ્ટ વાત કરીશું આજનો બીજો મુદ્દો એલઆરડીમાં વધુ માર્ક્સ હોય તો ડીવી કરાવવું જોઈએ। આ ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝવણ ભરેલો હોય છે, કારણ કે એલઆરડીની અંદર ઓછા માર્ક્સ આવવાના કારણે મેરિટમાં ન આવવાની શક્યતાઓના કારણે તેઓ ડીવી કરાવવું કે ના કરાવવું એમના અંદર રહેલો પ્રશ્ન રહેલો છે, કારણ કે માર્ક્સ તેમના મેરિટ યાદીથી આવવાથી ખૂબ જ ઓછા હોવાના કારણે તે ડિમોટિવેટ થઈ જાય છે અને ડીવી કરાવવાની ના પાડતા હોય છે અથવા તો ડીવી કરાવવાનું ટાળે છે, જેના લીધે વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ નુકસાનકારક રહે છે।
જેથી કરીને ડીવી ન કરાવવાથી તેમને અમુક બેનિફિટ્સ મળતા નથી. જેવા કે જોવા જઈએ તો ડીવી મારા મત મુજબ 100% કરાવવું જ જોઈએ, કારણ કે તેના ઘણા બધા બેનિફિટ્સ રહેલા છે. હું તમને આગળ વિડીયોમાં એ બેનિફિટ્સ વિશે વાત કરીશ, જેની અંદર સૌપ્રથમ આપણે વાત કરીશું ડીવી કરાવવાથી તમારે નેક્સ્ટ ટાઈમ અંદર અનુભવ પ્રાપ્ત થાય છે. એટલે કે જ્યારે પણ તમે બીજા નંબરની અંદર જોવા જઈએ તો તમે ડીવી કરાવશો તો તમને જીઆઈડીસી જેવી પોસ્ટની અંદર નોકરી મળવાની શક્યતાઓ વધી જાય છે. જેમ કે જોવા જઈએ તો જીઆઈડીસી એ પણ એક અર્ધ સરકારી નોકરી રહેલી છે, જેમાં તમને ઓર્ડર પણ મળતા હોય છે, જે સરકાર દ્વારા પૂરા પાડવામાં આવે છે. ને વિદ્યાર્થી મિત્રો, તમને એ પણ ખ્યાલ હશે, આનું તાજું ઉદાહરણ જોવા વાત કરીએ તો 2021-22ની જે ભરતી હતી એલઆરડીની, જેની અંદર જેને પણ એટલે કે 78 માર્ક્સે મેરિટ અટક્યું હતું, જેની અંદર જે પણ વિદ્યાર્થીઓ તેનાથી 2-3 માર્ક્સ ઓછા એટલે કે 75 માર્ક્સ સુધીના દરેક વિદ્યાર્થીઓને જીઆઈડીસીના ઓર્ડર હમણાં જ મળ્યા, જેનું આ તાજું ઉદાહરણ રહેલું છે. આમ 100% મારા મત મુજબ ડીવી કરાવવું જ જોઈએ, જેના લીધે તમને પાર્ટ ટાઈમ જોબની વાત કરીએ તો જીઆઈડીસી જેવી પાર્ટ ટાઈમ જોબ તમને મળી શકે, જેના લીધે તમે આગળની તૈયારી પોતાની રીતે કરી શકો છો. આમ જોવા જઈએ તો ડીવી કરાવવું એ 100% કરાવવું જ જોઈએ. થેન્ક યુ સો મચ મિત્રો. અમારી ચેનલ ગુજરાત સ્ટડીને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.